નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પાક નુકસાન સહાયની, જેમાં 22,000 રૂપિયા મળશે, પરંતુ એમાં અરજી ક્યારે કરવી તેમજ ખેડૂતોને કયા કયા લાભ મળશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું। તો વિડીયોના અંત સુધી જરૂરથી જોજો। તો ચાલો મિત્રો, વિડીયોની પાક સહાય યોજના કોને મળશે તેમજ પાક સહાય યોજનાનો લાભ કોને કોને મળશે તેમજ કયા કયા જિલ્લાઓના ખેડૂતો લાભ મેળવી શકશે અને કયા કયા જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા। ત્યારબાદ મિત્રો વાત કરીએ ખરીફ પાકની, તો કે 2024 અને 25 ઋતુના વાવેતરમાં કરેલ કપાસના પાકમાં 33% કે તેથી વધારે નુકસાન માટે SDRFના નિયમ અનુસાર વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા 8,500ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 2500 એમ કુલ રૂપિયા 11,000 પ્રતિ હેક્ટર રેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદાની સહાય આપવાની। જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણ મુજબ જો સહાય ચૂકવવાપાત્ર રકમ રૂપિયા 35,000 કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતર દીઠ ઓછામાં ઓછા રૂપિયા 3500 ચૂકવવાના થાય। ત્યારબાદ વાત કરીએ મિત્રો કયા કયા જિલ્લાઓમાં સહાય મળશે, તો કે છોટાઉદેપુર, અમરેલી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં સહાય મળશે। ઓનલાઈન અરજી ક્યાં કરવી, તો કે ઓનલાઈન અરજી કરવા માટે ગુજરાત ઓનલાઈન ડિજિટલ પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે। અને ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો 7, 12 અને 8 આની નકલ જોશે। ત્યારબાદ આધાર કાર્ડની નકલ તેમજ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને મોબાઈલ નંબર એન્ટ્રી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ બીજા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો કે 7, 12, 8 આની નકલ તેમજ આધાર કાર્ડની નકલ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, વાવેતરનો દાખલો, એકથી વધુ ખાતેદારોના કિસ્સામાં સંમતિપત્રકની જરૂર પડશે તેમજ આ સહાય મેળવવા માટેની શરતો કઈ કઈ રહેશે, તો કે આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ યોજના હેઠળ ગામ નમૂના દીઠ 8ની નકલ રજૂ કરવાની રહેશે, એવા ખેડૂતોને જ સહાય મળશે તેમજ ખાતામાં જો એક કરતાં વધારે ખેડૂતો હશે તો તેનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ અનુસાર નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને જ લાભ મળવાપાત્ર રહેશે અને વન વિસ્તારમાં આવેલ સેટલમેન્ટના ગામોમાં ખેતી કરવા લાયક ખેડૂતોને પણ સહાય પાત્ર મળવા પાત્ર રહેશે। આ માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો તેમજ પ્રમાણપત્ર લેવાનું રહેશે। ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે। પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકીના અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરી શકશે તેમજ એના માટે અરજી પણ કરી શકશે। આ રાહત પેકેજનો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ મિત્રો બીજી શરતની વાત કરીએ તો કે આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે। આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એકમાં નિયમ કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થઈ સહાય મળવાપાત્ર થશે। આ સહાય પેકેજનો લાભ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરેલ નુકસાનગ્રસ્ત ગામોમાં નિયત ધોરણ મુજબ કપાસ પાકમાં 33% કે તેથી વધારે નુકસાન ધરાવતા હોય તેવા ખાતેદાર ખેડૂતોને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો બીજી શરતની વાત કરીએ તો વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી કમ મંત્રીનો દાખલો ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે અને તલાટી કમ મંત્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાયની રકમ અંગેની ચકાસણી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ જુલાઈ 2025માં કૃષિ રાહત પેકેજ તથા વંચાણે લીધેલ ક્રમાંકના તારીખ 24/10/2024ના ઠરાવ ક્રમાંક પ્રમાણે કૃષિ રાહત પેકેજમાં સહાય મેળવેલ હશે તેઓને કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2025 અન્વયે સહાય મળવાપાત્ર થશે નહીં। તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।